જય શ્રી રામ મિત્રો, આજે આપણે દાનબા બાપુશ્રીનું પ્રવચન સાંભળવાના છીએ. તો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયો સારો લાગે તો લાઇક ને શેર કરવાનું ભૂલતા નહીં. અને ખાસ તમે કયા ગામથી વિડીયો જોવો છો તે ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો, જેથી કરીને મને મોટિવેશન મળે ને આવા સારા એવા વિડીયો તમારા માટે હું બનાવી શકું. મિત્રો એક બીજી એક વાત કરવાની હતી કે તમારા ગામની આજુબાજુમાં આવું સારું એવું દેવસ્થાન હોય તો ચોક્કસપણે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો, જેથી કરીને હું ત્યાં આવી શકું વિડીયો બનાવવા અને એ વિડીયોના માધ્યમથી આપણા યુટ્યુબ ફેમિલીને ત્યાંના દર્શન કરાવી શકું. મિત્રો, ખોટી અંધશ્રદ્ધા ફેલાવા કે એવો કોઈ મારો હેતુ છે નહીં, કેમ કે અમુક લોકોને ખબર ના હોય કે આ જગ્યાએ આવું સારું એવું દેવસ્થાન હોય છે કે આ જગ્યાએ આવું સારું એવું મંદિર છે, તો તે લોકો ઘરે બેસીને ત્યાંના દર્શન કરી શકે. અમુક મોટી ઉંમરના હોય તો તે લોકો ત્યાં ના જઈ શકતા હોય તો તે પણ પોતાના ઘરે બેસીને ત્યાંથી દર્શન કરી શકે. મિત્રો, તે હિસાબથી હું તમને કહું છું, ખોટી અંધશ્રદ્ધા ફેલાવા કે એવો કોઈ મારો હેતુ છે નહીં. તો મિત્રો, ખાસ મને કહેજો તમારા ગામની આજુબાજુમાં સારું એવું દેવસ્થાન હોય તો, અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયો સારો લાગે તો લાઇક ને શેર કરવાનું ભૂલતા નહીં, અને કોમેન્ટ બોક્સમાં જય સુરાપુરા દાદા લખજો. મિત્રો, સારું મિત્રો, તો હવે તમારો જાજો ટાઈમ નથી લેતો અને આજે આપણે બધા સાથે મળીને શ્રી દાનબા બાપુશ્રીનું પ્રવચન સાંભળીએ. તો બોલો સુરાપુરા દાદાની જય. એટલે હામલો માણસ ગમે કે કરવા તૈયાર હોય. એટલે આ એના માટે ભાઈ આ દાદા આયા છે. આપણે દાદાનો એક જ લક્ષ્ય છે કે લોકોની સેવા કરો. આમાં ઘણા વ્યક્તિ એવા છે કાલના આયેલા છે ભાઈ, જે અમુક આજ સવારથી આયેલા છે. એટલે અમારે કઈ એમને ધક્કા મારીને એવું ના કહેવાય ભાઈ બેઠક તો 10 વાગે ચાલુ થવાની, તેમ હું કામ આયા એટલે અમે અમારી વ્યવસ્થા બધી આપી છે. જે આયા હોય એને મળી ના હોય વ્યવસ્થા કહો ભાઈ મળી હે ને ભાઈ. કે ભાઈ બપોર 12 વાગ્યા તો મેં કમ્પ્લીટ જમવા મોકલી દીધા. આ સાંજે 8:30 9 વાગ્યા તો સાંજે જમાડી લીધા. અને ચા ના નાસ્તાનો તો કોઈ હિસાબ છે નહીં કે આપણને જેટલી વાર ભૂખ લાગે તમે જમો. પણ જે આ અંધશ્રદ્ધામાં તમે ના જતા રહો, ગેરમાર્ગે તમારો ઉપયોગ ના થાય. સાધુ સંતો મહાત્માઓ ધર્મના કામ કરે, આપણે એના ભુવા ભક્ત જે બી અને આપણે હૃદયથી સપોર્ટ કરીએ. પણ જે અમુક એવી ગ્રંથિ બાંધે છે કે ભાઈ તમારા ઘરમાં હે કરવા વાળા ક્યાસક નથી કહેતા આવું, એટલે ભયું વેર કરાઈ નાખ્યા. જોજો કે તમારે એ ઘરનું પાણી નહીં પીવાનું, ત્યાં જતા નહીં. મારા માતાજી માની નાખશે તો માની નાખવા હોત તો એમના ઘરે અવતાર ક્યાં માલ્યો ભાઈ? ખોટી વસ્તુ છે. એટલે આ ગેરમાર્ગે ના લઈ જાય. ભયું દૂષણ ઉભું ના કરે, અંધશ્રદ્ધા તરફ ધીમે ધીમે તમને લઈ જાય. એના માટે મારે બેહવું પડે. મારી પાસે કોઈ એવો ચમત્કાર નથી ભાઈ. મને જે દાદા હુકમ કરે એ હું બોલું છું કે માણસને આ બધી પ્રવૃત્તિમાંથી બહાર આવે. હા, જે આપણો ભરોસો હોય, જે મંદિર ઉપર, જે દેવ ઉપર, જે આપણા ગુરુ ઉપર, સાધુ સંત ઉપર, તો એનું શરણ લેવું. હું ના નથી પાડતો. પછી કોક એમ કે ફલાણા ગામ બહુ સારું જુઓ તો હડિયું ના કાઢવી, દર્શન કરવા જવું. પણ ચા ઘૂસ મારવી, ચમના પાકી જેવી જોરાઈ લેવી, આ બધી ગ્રંથિ કાઢી નાખો ભાઈ. કે કરવા વાળો બધે પરમાત્મા છે. હું એવું નથી કહેતો કે નથી, આ બને પિતૃદોષ આવું બધું શાસ્ત્રો વખત થી ચાલ્યું આવે છે, ક્યાં છે. અને ઘણા સાધુ સંતોએ પોતાના બાપ દાદાના પિંડદાન કર્યા છે. આવું બધું શાસ્ત્રમાં વર્ણન છે ને, કે હું મારા ઘરનું ન બનાવી આપતો. અને 7 વર્ષથી આપણે આ બેવી છીએ, મેં કોઈ કોઈને આઠાણાનો ખર્ચો નથી કરાયો. કોઈ એવું આવક બાપુ અમારે ત્યાં આટલા માણા મોકલ્યા હતા ને વાળવાના એટલા 1000 લીધા, બતાવો છે ભાઈ? કોઈને પાસે પુરાવો? કે સવારથી તમે આયા છો, ગમે એ મારા માણા કાંઈ ગમે એની પાસે જાઓ, ગમે એ કદાચ વારંવાર જાઓ, ટોર્ચરિંગ કરવી છે, પણ કોઈની ઉપર ગરમ થયો હોય તો કહો. તમે જે તમારા ઘરે મહેમાન આવે ને ભાઈ, એવી રીતે અમે તમારી કાળજી રાખી છે. પછી તમે તોય એવી પ્રવૃત્તિમાં જતા રહો તો માણસને 10 વાર એક ને એક વસ્તુ કહેવા જાઓ તો થોડોક તો ગરમ થશે ને.
કારણ કે મશીન હોય ને તો એના આડાવડા બટન દબાવો તો એ ગરમ થાય. તા તો માણા હે. અને આ બધા જે બી રહ્યા ને તો આ બધા સેવા કરવા આવે, કોઈ પગારદાર નથી. એટલે અમે ભગવાનનો એ આસાન માનવી છે કે જે બી દુખી છે, જે આવી વ્યાધિમાં જતા રહ્યા છે, તો કમસે કમ અમે એની સેવા માટે તો છીએ ને. અમને કુદરતે આના નિમિત્ત બનાયા છે. એટલે મારે તમને બધાને એ સંદેશો આપવાનો છે કે અમે સારું જોઈએ છીએ, આ આવજો, આવું લોકોને કહેશો એવું નથી. એના માટે નથી ભેગા કર્યા કે ભાઈ દાદા પોતે અહીં હાજર જ છે, અને તમે જે અરજી લઈને આવો છો એ જ અરજી હું દાદાને કરું. બાકી કોઈ મને એવું કે બાપુ શમશાનમાં બેઠા હતા ને આ વિધિ કરતા હતા. આ હું યજ્ઞ કરું છું, અનુષ્ઠાન કરું, મારી ભક્તિ છે. મને મોજ આવે હું યજ્ઞ કરું છું. પણ કોઈ એવું બતાવે હાથ હરવામાં બાપુએ એવું કીધું કે આ તમારું કામ થયું. હમણાં જે એક ભાઈ આવીને જે 3.5 લાખ ખોવાણા હતા એ કહીને જે ભાઈ મળી ગયું. એટલે દાદા તમે હૃદયથી કામ ભાઈ હોપો ને તો બધાનું કરે જ છે. તમને એમાંથી એ ગ્રંથિમાંથી બહાર લાવવાના છે. અને જો કદાચ તમે સાચી ભાવના લઈને આવ્યા હશો ને તો આજ લગીન 7 વર્ષનો રેકોર્ડ છે કે આ માણસ ભાવના મૂકીને ગયો ને તો દાદા એના ઘરે જ્યાં એટલે ગણતરીના દિવસોમાં એને રિઝલ્ટ આપ્યું છે. મેન તમારી શ્રદ્ધા ગમે ત્યાં જશો ને, આટલા બધા દેવળ છે, જો તમારી શ્રદ્ધા હશે ને તો જ કામ થઈ શકે. અને શ્રદ્ધાના ક્યાંય પુરાવા ના હોય. અમે હાલવી છીએ તો આજે આ જંગલમાં મંગલ છે એ શ્રદ્ધાના હિસાબે જ છે. અને ગામ સામે પુરાવો પડ્યો છે ભાઈ કે જે દિવસે અમે આ દાદાને લાયા 7 વર્ષમાં તારે દાદાએ મારા કાંઠે આવીને એવું કીધું હતું કે દિવસો ગણજો ભાઈ, 5 વર્ષ ભાઈ આવો ટાઈમ આવવાનો છે કાંઈ ગાડીઓ મૂકવાની જગ્યા નહીં હોય, માણા નહીં માય. તો ગામ હસતું હતું કે આવું તો બધું બનતું હોય, આવું બધું થાય. અને આજ બધું ગામ જોવે છે થાય છે આવું. તો એ દેવે કાઢેલા વ્યાડ તો એને કેટલું ગણિત ઊંચું હોય છે ભાઈ. તો 7 વર્ષ મારે આ એને આગમવાણી કરી હતી ને આજ એવું થાય છે. અને જ્યાં જ્યાં હું જે જગ્યાએ જ્યો એ જગ્યાએ તે હું બોલ્યો ને એ ના થયું હોય એવું મને બતાવો. આ પુરાવા એના એ જ ગામના રજૂ કરે, અમે નથી કરતા કે બાપુ તમે મહિના મારે આવું બોલીને જ્યાં તા આજ આવું થયું. થાય છે કે નથી થતું. પણ એ ગામનો ભાવ હોય. ઘણા એવા હોય છે એની આર્થિક પરિસ્થિતિ સારી ના હોય, ગામમાં બધાની પાસે સાધન હોય એવું જરૂરી નથી. એટલે ગામ દ્વારા આવું કોઈ આયોજન કર્યું હોય, નકર અમે કોઈ હાઇલાઇટ થઈ એના માટે નથી. જગત મન પગે લાગે હું ના પાડું છું કે ભાઈ હું કોઈ ભગવાનને મને નહીં ભગવાનને લાગો. આવું જ કઉ છું ને હવારનો ભાઈ કે કોઈને મેં એવું કીધું કે મારા પગ આવીને જાય તો સુખી થઈ જાવ. એટલે પરમાત્માના પગ પકડાય ભાઈ, માણસના નહીં. અમે તો બધા એને નિમિત્ત બનાવેલા માણસ. હું દિવસ ઉગે હું નોકરી કરું છું કે પરમાત્મા એવું કીધું છે પુરુષાર્થ કરવો જરૂરી છે. ગમે ત્યાં જઈશું આપણે 10 વાગે જાગવા જોતું હોય કોઈ ભૂવો સુખી ના કરીએ. ખોટું બોલું છું કે હું? એટલે માણસને નડતર નથી નડતું ને ભાઈ, એની કરતા જાજા તો એના કર્મો નડે છે. કોઈ આમાં એવું બેઠેલું બતાવી દે વ્યક્તિ કે મેં જીવનમાં ક્યારેય ખરાબ કામ નથી કર્યું હું દુખી તો એક જણો હાથ ઊંચો કરો. છે કોઈ ભાઈ? નથી ને. એમાં હું આવી ગયો ભેગો ભાઈ. પણ મને જ્યારથી આનું શરણું મળ્યું ત્યારથી મેં મારા જીવનમાં પરિવર્તન લાવી દીધું. જાગ્યાએથી હવાય. એટલે આ જનરલમાં તમને એ બેહાડું છું કે જોરાય એવું જરૂરી નથી. મને પૂછી લેશો સુખી થઈ જશો એવું જરૂરી નથી. પણ હૃદયથી એવી પ્રાર્થના કરીને દેશો દાદા કાલ લગીને અમારી પરિસ્થિતિ જે છે અમે આ તારું નામ સાંભળીને આવ્યા છીએ ને અમને આવે અમારે જોરાવાનો શોખ નથી એવું નક્કી કરજો કે અમારી જે બી દુર્દશા છે, જે વ્યાધિ છે, જે પીડા છે એ આજથી તારા પગમાં મૂકીને જવી છે અને તું અમને આમાંથી ઉગાડજે. એટલે પરમાત્મા રહ્યો એ બધું સાંભળતો હોય છે ભાઈ. હવે આમાં કેટલી માણસને અંધશ્રદ્ધા છે ખબર છે કે તમારા સામે વાળો હોય એક તો તમારે વેર હાલતું હોય
હવે એના ઘરે ફ્રીજમાં કદાચ વ્યવસ્થા ના હોય, ટોપલીમાં લીંબુ બગડી ગયું ને લીંબુ, એટલે એના સાંધા પડી જાય ને એના બિચારા ઘરમાં યારે ઘા કરી હોય, તમારા ઉમરા બાજુ આવી હોય ને તો તમને એમ થાય કે અમારી ઉપર કઈક નાખી જાય આવડા. આટલો માણસ અંધશ્રદ્ધામાં જતો રહ્યો. એટલે મારે તમને મારું નકરું આ સપનું નથી ભાઈ કે પેલા તમે ઘરના મા બાપ છો, એટલે હું પેલા તમને થોડાક રિપેરિંગ પટ્ટા ગણવા ના બેહાય. એટલે તમને આમાંથી હું બહાર કાઢવા માંગુ છું કે તમે પોતે થાવ કે ભાઈ હારા કર્મોથી બુરાઈ મીટે. બધાને ખબર છે કે બાપાએ બાવળીઓ વાયો હોય તો અહીંયા હુંડો લઈને જાવ કોઈ દી કેરી ના આવે. આવે પછી તમે કોક મારા બાપા દાડામાં 3 વાર પાણી નાખતા હતા, પણ અહીંયા કાંટા જ હોય, કેરી ના હોય. એમ મનુષ્ય જે કર્મ કરશે એનું જ ફળ પરમાત્મા આપે છે. સાધુ સંતો યાદ ક્યાં છે ને, હું એ જ કઉ છું કે હા હોય પિતૃદોષ હોય, આ બધી વિદ્યા આવી જ છે, નથી આવી એવું નથી. પણ આપણે અમુક લિમિટના દાયરામાં રહીને કે નકરું આમાં જ નથી પડવાનું. આપણે બીજું જે સામાજિક આર્થિક બધા જે કાર્યો છે એ કરવાના છે. પણ 3-5 દાડા જોડાવાનું છે તે કે રવિવારે બેઠક હોય ત્યાં જવાનું, ગુરુવારે ફલાણી જગ્યાએ જવાનું, ખાલી બુધવારે કોઈ ના બેહાર એ વારે ઘેર હુઈ આપણે. એટલે આની જિંદગી જોરાઓમાં જ જાય ભાઈ. એટલે મારો ભગવાન મને આવું શીખવાડે છે કે તમે શરૂઆત કરશો ને સારા કામની એટલે પરમાત્મા પાસે માગવા જવાની જરૂર નથી, પરમાત્મા તમને હાલવા આવશે. ઘણા એવા ઉદાહરણ આપે કે આ અત્યારે આ ગાડીઓ લઈને ફરે છે ને, એક દાડો આમના ઘરે શાક કરવા તેલ નતું, અમારા ઘરે લઈ જતા. આવું ક્યાં છે ને, પણ એના હારા કર્મો હતા, એની નીતિ હાજી. નકર તમારા ઘરે તેલનો ડબલું જ ના સોરી જાય, વાટકી લઈને ચમ માગતો હતી કે એનો ખરાબ ટાઈમ હતો એને પસાર કરી નાખ્યો ને ભગવાને એને સામું જોયું તો આજે કઈક અલગ લેવલ હશે. આપણા ગામમાં આખા ગામમાં ના કહેવાય, ન કરીએ તમને 2 તેલના ડબ્બા હાલ દે ભાઈ, પણ કહેવાનું બેન કહી દો. એટલે માણસ થોડું ખારું થયું હોય ને તો આખા જગત ને કે મેં આનું કર્યું, મેં કર્યું હતું. અને જો આપણે 5 વર્ષ 4 વ્હીલર લઈને ફર્યા હોય તો 3 મહિના સાયકલ લઈને જવાની વેળા આવાજ વેઠી લેવી પડે. ખોટું બોલું છું કે? એટલે આ પ્રવૃત્તિમાં ના જશો. દાદા પોતે આવો એને તમારી શ્રદ્ધા લગાવો અને છતાંય તમારું ના કામ થાય તો પછી મને તમને પૂછવા આવો. હું મારા અમુક ક્યાં છે ને કે ભાઈ ડાયરેક્ટ અધિકારી ના મળી કે પટ્ટા વાળા કામ કરે, એમ હું પટ્ટા વાળો છું ભાઈ. કે તમારી અરજી કદાચ ના પાકી હોય તો હું લઈને મૂકું, દાદા કઈક આની આમું જોજે. બાકી મારી પાસે કોઈ જાદુ વિદ્યા નહીં. હું 70 કિલોમીટર હું કામ નોકરી જતો હોય ભાઈ, આ બેઠો બેઠો પૈસાના બંડલા ના બનાવું. અને માણા એવું કહેતા હોય કે આ તો ભાઈ તો મારી પાસે બધો ચાન્સ છે, હું ના બધે તમારે બધાના બે ઉઘરાવું તો તમે નહીં આપો ભાઈ. જાજી ફી રાખો તો નડે. અને હું ચમ કે અમારે આનો કોઈ વ્યાપાર નથી કરવાનો, કોઈ કરે અમને એનો વિરોધ નથી. અમારો મકસદ જુદો છે. તમે ઘણી જગ્યાએ જશો એવા દેવસ્થાન છે કે ત્યાં કઈક ને કઈક જાતની મંદિરને લક્ષી વસ્તુ વેચાતી હોય, વાયસક નથી હોતી. પૂજા પાઠની બધી સામગ્રી. હું એવું નથી કહેતો કે ભાઈ એ લોકો વેપાર કરે, પણ અમારે દાદાએ અમને એ ના પાડી શકે, તમારે એ નથી કરવાનું. અને હું 900 વર્ષ એવા ઉકાળામાં પડ્યો, કોઈ મને નાળિયેર વધારવા ન આપ્યું, તો હવે અત્યારે તેમ 500 નાળિયેર વધારી નાખો, દાદાને શું ફેર પડે? તો એની તાકાત એવી ને એવી રહી ને ભાઈ. એટલે દાદા તમારી પાસે હા તમારી ભાવના વ્યક્ત કરો છો, વસ્તુ નોખી છે, પણ એને કોઈ મોંઘી પ્રસાદી કે મોંઘા ઉપવારની કોઈ અપેક્ષા નથી. ખાલી નિસ્વાર્થે હૃદયનો ભાવ લઈને આવો, એમાં રાજી છે. તો મિત્રો, આ હતું શ્રી દાનબા બાપુશ્રીનું પ્રવચન. આશા છે તમે પ્રવચન સાંભળ્યું હશે આખું અને તમને સારું લાગ્યું હશે મિત્રો. અને મિત્રો, હું આશા રાખું છું કે પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન તમારા જીવનમાં તમે ઉતારશો. કેમ કે દાનબા બાપુશ્રી બહુ સારી એવી વાત કરે છે, એની વાત ઉપર અમલ કરવાથી
આપણું જીવન સારું એવું બની જાય છે મિત્રો. તે હિસાબથી હું તમને કહું છું, ખોટી અંધશ્રદ્ધા ફેલાવવા માટે નથી કહેતો, કેમ કે દાનબા બાપુ જે વાત કરે છે તે સાચી કરે છે. એની વાત ઉપર મેં પણ અમલ કરેલો છે અમુક વસ્તુમાં, એટલે મારું જીવન પણ સારું એવું છે મિત્રો. તે હિસાબથી હું તમને કહું છું, કેમ કે દાનબા બાપુ બહુ સારી એવી વાત કરે છે. તો મિત્રો, તમારા જીવનમાં તમે તે વાત ઉતારશો તેવી હું આશા રાખું છું મિત્રો. સારું મિત્રો, મળીશું પાછા આવા એક નવા સારા વિડીયોમાં. ત્યાં લગી તમે મને રજા આપો અને બોલો સુરાપુરા દાદાની જય.